જય શ્રી કૃષ્ણ. થોડાક દિવસ પહેલા મેં વિડીયો મૂક્યો હતો કે અમારા પપ્પાના ઘરે ટીવી હતી અને ક્યારેક ક્યારેક જોવા મળતી હતી. તો ત્યારે એવા મનમાં પ્રશ્નો થતા હતા કે આ હીરો અને હિરોઈન એ આમ નામ જવાન જ રહેતા હશે. એટલે એ વિડીયોની અંદર નટવરભાઈ વાઘેલા એમણે કમેન્ટ કરી છે કે બેન, હું નાનો હતો ત્યારે અમારા ઘરે પણ પક્ષી એક જ ધારું બોલે છે, કાંઈક ભાળી ગયું લાગે છે. અમારા ઘરે પણ રેડિયો હતો ને ત્યારે મને પણ એવું થતું હતું કે આ રેડિયોની અંદર માણસો ભજન કઈ રીતે ગાતા હશે, તબલા કોણ વગાડતું હશે, વાજા પેટી કોણ વગાડતું હશે. તો ખરેખર સાચી વાત છે ભાઈ. અને આપણે છે ને હંમેશા પાછળનો વહી ગયેલો સમય હોય ને એ જ સારો લાગે છે. અને વર્તમાન તો સારું લાગતું જ નથી, કારણ કે વર્તમાનમાં તો બધું ખીચડી હારે પકાતી હોય અને આપણે મગજની અંદર જે હારી હારી વાતો યાદ રહી ગઈ હોય ને એટલે આપણે વીતી ગયેલું આપણું ભૂતકાળ જ સારું લાગે.